નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલીમાં શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવ્યો હતો। મંદિરોમાં શીતળા માતાનું સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। રામેશ્વર મહાદેવ મંદિરમાં અને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા। આ વ્રતના આગલા દિવસે રાંધણછઠના દિવસે રસોઈ રાંધી લીધા બાદ બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે સવારે જલ્દી ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢું ખાવાનું ખાઈ એકટાણું કરવામાં આવે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરી પ્રાર્થના કરે છે। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આજનો દિવ્ય આ પ્રસંગ શીતળા સાતમ। અહીંયા દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ શુદ્ધ સાતમના દિવસે ભગવતી શીતળા દેવીની પૂજા અર્ચન થાય। છઠના દિવસે બધી રસોઈ બનાવી અને છઠના દિવસે ચૂલાને બંધ કરી દે। સાતમના દિવસે મા શીતળાની પૂજા કરી ઠંડુ ભોજન માને અર્પણ કરી અને પછી ઠંડુ જ તે દિવસે ખાય આખો દિવસ। મા શીતળાની કૃપા પ્રાપ્ત કરવા કહે છે કે શરીરમાં થતો વિકાર, જેને આપણે અછબડા એવું કહીએ છીએ, આ વિકારને શાંત કરવા મા શીતળાનું યજન અને પૂજન કરવાનું। મા શીતળાની કૃપાથી બધાના જ વાહા ઠંડા થાય, આ ભાવના કારણે ભગવતી શીતળાની પૂજા આદિકાળથી ચાલી આવી છે। મા શીતળા એ રાધાજી અને રુક્ષ્મણીજીનો પડછાયો બની અને સદૈવ સાથે રહે। આ શીતળાની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ઠંડુ ભોજન જો જમવામાં આવે તો અવશ્ય જ મા શીતળાની કૃપા રહીએ। તો આજ 7 વાગ્યાથી લઈ અને બહેનો ભગવતી શીતળા માની પૂજા કરવા આવી। દિવ્ય શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, તો ભક્તોની બહુ જ ભીડ દરરોજ થાય છે। ભગવાન સાંબ સદાશિવને સાંબ સદાશિવ હર હર મહાદેવના નારા સાથે શિવજીને જલ દૂધ ફલ અર્પણ કરી અને ભગવાનની પૂજા કરી પોતે પાવન થાય। સાથે સાથે શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં અહીંયા અમાસના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા પણ થશે, તો બધાને નમ્ર અનુરોધ કે તેઓ શિવલિંગની એ પૂજામાં પણ આવે। સાથે સાથે દર સોમવારે સોમવારના વ્રત કરતા બહેનોનો પૂજા અર્ચન કરી અને ધાગો પણ આપવામાં આવે। સાથે આવનાર તમારા માધ્યમથી એ પણ કહી દઉં કે આવનાર 16 તારીખે 16/8/2025ના રોજ જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમીના પર્વમાં પણ આપ સૌને નગરજનોને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ।